તારીખ 20/12/2025 સર્વ સમાજને જણાવવાનું કે તારીખ 10/3/2021 થી તારીખ 10/3/2031 ગઢોલા ભેગો થવાનો સર્વનાજનો કાયદો છે. પણ એમાં આ 12 મહિનાની મલપા ખારા પાટના આવા સોરિયા 2 થી 3 વખત ગઢોલા જે કાંઈ છે એ ભેગા થઈ અને દાદા રખાના અને 4 ધામના દાદા રખાના કરમસિંહ માવજીની પેઢીના અને 1000 પેઢીના નાક કાપવા અને જે કાંઈ છે એ ન્યા ગઢોલા ભેગા થાય છે અને પાછા વીડિયા બનાવીને મૂકે છે. સુરા ધમા તારા કારણે જે કાંઈ છે એ બેનું દીકરીઓ ડબે છે, તારા કારણે બેનું દીકરીઓ ડબે છે. અને જયંતિ બસુનું નામ લખ, ના ના જયંતિ બસુનું નામ નથી લેવું, ભૂલમાં લેવાઈ ગયું. તો ભૂવો ભૂવાનો ભેદ નો જાણે એને ભૂવો નો કહેવાય, કવિ કવિની કવિતા નો જાણે ને કવિ નો કહેવાય. તમે વારા માંડ્યા કાળુ તળસીની પરજા, વરિયાળી બજારના વારા માંડ્યા વીડિયા મૂકવાના. તો તું એમ કહેશો કે ઘોઘાબારાની મલપો એ વખો નો આવે, ભાલનો વખો ઘોઘાબારામાં નો આવે એમ બોલે તું વીડિયામાં. તો તારો ભાલનો નાચેલો તો અત્યારે મેન અખંડ ભાલનો ધણીથી બેઠેલો છે, એનું મને નામ નથી આવડતું. હું તારા ભાલનો વખો મારા ઘોઘાબારામાં બોલાવતો નથી. અને 10,000 ને 4,000 રૂપિયા જયારે ઘોઘાબારામાં આવ્યો ને ત્યારે તારા ભાલનો નાચેલો નનામો છે, મોટો નાચેલો એ કાયદેસરની ગાડી લઈને જે કઈ ઘોઘાબારા ખાટા ભાઈ પેટીએ મૂકવા આવ્યો હતો. તો નંબર 1 ની તો વાત કાળુ તળસીની પરજા એક જ છે કે 2 કાકા અને 1 વહુનો આડમિયો કેસું નાનું છે. 2 કાકા ને 1 વહુનો આડમિયો કેસું નાનું છે. એમાં તું કેટલી પેઢી ફર્યો? એક દિલીપ લાલાની, બીજી કાળુ શેરાની. કાળુ શેરાની ના ગયો તો કાળુ શેરે કાયદેસર તારા નામના 500 બંધાયેલો છે. એવા 5 જગ્યાએ તારા ભાલના નાચેલા તારા નામના 500,000 500,000 બંધાયેલા મુકાયેલા છે. તો મેં ઘોઘાબારાએ આજની તારીખ સુધી પાવલી જે કાંઈ છે એ મૂકી નથી. અને તારા 5 જણાએ તારા નામના 5 જણાએ 5 પેઢીએ 1000 મૂક્યા પછી તારો ભાલનો નાચેલો અત્યારે તું નામ લીધું ને કે સોરી હો ભાઈ એનું નામ નતું લેવાનું, એ પોતે આવી અને ખાટા કપાની પેઢી આવીને મૂકી ગયેલો છે. તો ઘોઘાબારા, સુરાધમા, ભાલ અને ખારાપાટ અને ભાલ ખારાપાટ અને વાળા સુરાધમા અલગ નથી પાડતો. અલગ પાડો છો તમે ખારાપાટના નાચેલા દોડે દોડે ને ગઢોલા, દોડે દોડે ને ગઢોલા. તો તારા ખારાપાટની મલપા પેઢી પ્રધાનો ઘણા છે, તમામ પેઢી પ્રધાનો છે. એને પણ ખબર છે કાગળની મલપા કરમસિંહ માવજીની પેઢનું કાગળ છે, એની મલપા લખેલું છે તારીખ 10/3/2021 થી તારીખ 10/3/2031 ભેગું થવાનું રહેશે. તો તમે હરખોડા થઈને ગઢોલા દોડે દોડીને ભેગા થાવ, એમાં ગઢોલાનો દાદાનો કાનૂન તોડવા એક કે નાચેલો ભેગો ન થાય. છતાંય તમે તમારા હાથે શિકારો છો કે અમે ઘોઘાબારાને ઓળખતા નથી. તો ઘોઘાબારાને એક કોર પીડ્યું રહેવા દે ભાઈ, ઘોઘાબારાને એક કોર પીડ્યું રહેવા દે. કારણ કે તારા ભાલનો મેમર અત્યારે એક જાગ્યો છે, એ મેમરની પેઢીએ ભેગા થાવ. તારા ભાલનો મેમર એક જાગેલો છે ને એ મેમરની પેઢીએ ભેગા થાવ. અને વખો તારો ને કેસુ નાનું ને પાડે દે ને, મારે ક્યાં કેસુ નાનું હગું છે? મારું તું હગું નથી, કેસુ નાનું હગું નથી. પણ જોઈ વિચારીને બોલજો. તમે એમ કહો કે અમને રાક્ષસ કે, તમે એમ કહો કે અમને ફલાણું કે, પણ તમે રાક્ષસ કરતા ખૂટલ છો. રાક્ષસ ને જે કહે છે મરતા તારા ભગવાનનું માતાજીનું નામ લીધા. વળે સુરાધમા તારી ઉપર 20 દીકરીઓની જે કહે છે કેસ કરું, તારી ઉપર ફલાણું કરો. એટલે ગોદા ગણોમાં તારા ભાલને ખરાપાટની મલપા પેઢ્યું હોય તો જે કહે છે તારા ભાલને ખરાપાટ ભેગું થઈને વખો પાડી દેવાય. સુરાધમા ન કરાય. અને તારા ભાલને ખરાપાટથી ન થતું હોય ને તો ખાટા ગબાની પેઢીએ કેસું નાનું ના પૈસા છે. તારા કાળિયાના પર પૈસા તો નથી, અને એ તારા ભાલને ખરાપાટના નાચેલા તો આવીને મૂકી ગયેલા છે કેસું નાનું ના પૈસા. રહી વાત કાળુ તળસીની પદ્ધતિ, મેં વરિયાળી બજારનો વારો લ્યો છો, એમાં કાંઈ ફેર નહીં પડે. બરાબર? તારો ભાલનો અત્યારે મોટો મેમ્બર વિડીયો બનાવીને મોકલે, અને એનું તે નામ એવું લીધું કે સોરી એનું નામ નતું લેવાનું. એને હારે રાખી
અને કયો કે ભાલનો વખો છે અને ખરાપટનો વખો છે, અમારે પાડવો છે. ભાલને ખરાપટ ભેગા થઈને પાડી દો. હું ક્યાં સુરતમાં આડું આવું? એ ભાલ ને ખરાપટની બે પક્ષીની નાત ન્યાયધારી નાતેલા છે. એ એમ બોલશે કે સુરતમાં ઘોઘાબારા અમે ભાલને ખરાપટે ભેગા થઈને આ વખો પાડ્યો, ગઢોલનો કાયદો અમર બનાવ્યો છે, તો સુરતમાં ત્રીજા તાબામાં હાથ પાડવાનો છે. સુરતમાં કઈ કોઈ ભાલને ખરાપટની નાતને એમ નથી કહેતો કે મારે સુરતમાંને જ વખો પાડવો. હું તમને બોલાવતોય પણ નથી. વાત એટલી છે કે તારીખ 10/3/2021 ગઢોલા ભેગું થવાનું રહેશે. આ કાયદાસર કરમસિંહ માવજીના પેઢીના જે 1000 નાતના દેવસા છે એની હારે કાગળ છે. તારા ભાલને ખરાબ પાટના ગમે એટલા પેઢીવાળા હોય એ નાતેલાને પૂછી જુઓ, પછી જે કાંઈ વરિયાળી બજારના વારા લ્યો. બાકી તમે 1000 વિડીયા બનાવશો તો સુરત અમારો એક જ જવાબ છે. તારો ભાલનો મેન મેમ્બર છે, મોટો મેમ્બર થયો છે હમણાં ભાલનો. એ એમ બોલે છે કે ભાલનો વખો ખારાપટનો વખો ઘોઘાબારામાં ન હોય એના કારણે તે બનાવ્યું. તો ઘોઘાબારા તો આવીને કે ખારાપટની મલપા રજિસ્ટર 1000 નાતની મલપા એન્ટ્રી આપેલી છે. ન્યાયની, ધર્મની, દેવીની, જ્ઞાનની, બુદ્ધિની અને કાનૂનની. તો ઘોઘાબારા ત્રીજા તાબાની મલપા પીડ્યું છે. તારા ભાલનો વખો છે, કેસોનાનું ભાલનો, કાળિયાની પરજા કેસો, કાળું તળસી તમે ભાલના છો. તમે જે કાંઈ છે એ બે પક્ષી ભેગા થઈને તમારો મોટો મેમ્બર બોલે છે એમ તમે વિડીયો બનાવીને મોકલો છો. તો સુરતમાં બકરીનું બસું નથી. તારા ભાલના ખરાપટના નાચેલાને ભેગા કરી અને ગમે તે પેઢીએ વખો પાડી દો કે સોનાનું કાળું તળજી તમે. અને મને એક જ નાચેલો કહે છે, બીજો એક નાચેલો નહીં કહે. જે કાંઈ છે એ મેન લાખા હાજર અને મોદળિયા વાળો સુરાદુલા આ બે એમ બોલશે કે અમે આનું પતાવી દીધું છે, ગઢોલાનો કાયદો અમર બનાવ્યો છે. અને ઓધા બીજલ આ ત્રણ બોલશે. ત્રણ નાચેલા એમ બોલશે કે અમે પતાવી દીધું છે ભાલનો ખારાપટનો વખો. સુરતમાં આમાં તારી હા છે કે ના? ત્યારે મારે જે જવાબ દેવો હશે લાખા હાજરને, સુરાદુલાને અને ઓધા બીજલને આવી. બાકી વિડીયા બનાવવા કરોમાં, અને વિડીયા બનાવવા હોય તો રોજ બનાવો, પણ વરિયાળી બજારમાં વારા લેવા જાવ એવા વિડીયા બનાવવા કરો છો. અને તમે સુરત ધમાના ભણતરને નહીં પોગો. કાનૂનીય કાયદો સડાવે એ જ ન્યાયાધીશ કહેવાય. બાકી તું એમ કે હું ગઢોલા આવીને બેઠો ને સુરત ધમા તારા કારણે મરે છે, તો તારા ભાલના ખરાબ પદના 1000 નાચેલા છે. સુરત ધમાનું શું આવે ભલામણા? સુરત ધમા ઘોઘાબારામાં પડ્યો. ભાલને ખરાબ પર તમારી રીતે કરાવી નાખો. પછી મને સુરાદુલા, મોદળિયા સુરાદુલા, જીથરી લાખા હાજર, પાલીતાણા ઓધા બીજલ આ ત્રણ નાચેલા મને કહે છે સુરતમાં અમે અમારા ભાલનો ખરાબ પદનો જે વખો હતો, બે કાકા ને એક વહુનો મેરામણ વાળો હતો કેસુ નાનુનો, એ અમે ભાલના ખરાબ પદના નાચેલા પતાવી દીધો છે. એટલે મેન પેઢી વાળાનું તું એ તારા વિડીયોની માલ પર એમ કીધું, હા એનું નામ ન લેવાયો, એ ભૂલ થઈ ગઈ, સોરી કીધી. એ નાચેલો તમારો અત્યારે મેન મોટો હશે. તારા ભાલને ખરાબ પટમાં વખો પડશે. મને સુરાદુલા, લાખા હાજર અને ઓધા બીજલ કે છે મારો મામાજી હારો, ઓધા બીજલ મારો મામાજી હારો છે કે છે કે જમાય અમે પતાવી દીધું. ત્યારેની વાત ત્યારે હા કે નાનો જવાબ મળશે. બાકી સીધર ઘોઘાબારા સુરત ધમા